નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાના બેથલી ગામે તળાવની પાળના બ્યુટિફિકેશનનું કામ હાલ પ્રગતિ હેઠળ છે। જોકે કામ શરૂ થતાં જ ગ્રામજનોએ તેમાં વપરાતા મટીરીયલની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ કામમાં ધોરણ મુજબની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેને કારણે ભવિષ્યમાં આ કામની ટકાઉપણું સામે પ્રશ્નચિહ્ન ઊભું થઈ શકે છે। બેથલી ગ્રામજનોના આક્ષેપોને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો કામના સ્થળે પહોંચી ગયા હતા અને કોન્ટ્રાક્ટર સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકારી ગ્રાન્ટમાંથી થતું વિકાસનું કામ ગુણવત્તાયુક્ત અને પારદર્શક હોવું જોઈએ, પરંતુ અહીં શરૂઆતથી જ ગેરરીતિની આશંકા જોવા મળી રહી છે। ગ્રામજનોએ સંબંધિત વિભાગના અધિકારીઓની સ્થળ તપાસ કરવા, વપરાતા મટીરીયલની ગુણવત્તા ચકાસવા અને જો કોઈ પ્રકારની અનિયમિતતા જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। હાલ સમગ્ર મામલો ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ગ્રામજનો તંત્રની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે। આમ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બેથલી ગામે તળાવની પાળના બ્યુટિફિકેશનના કામને લઈને વિવાદ સર્જાયો છે। કુણાલ દરજી, શિનોર। જે કામ ચાલી રહ્યું છે સારી ગુણવત્તાનું બનતું નહોતું, એના માટે વિરોધ કર્યો હતો અને જે મટીરિયલ આવ્યું છે ખરાબ છે, પથરી, રેતી, કપચી બધું જ। તો એ સારું કામ થવું જોઈએ અને નવેસરથી આ જે આવ્યું છે મટીરિયલ એ રીતના કામ થવું જોઈએ। એ કોન્ટ્રાક્ટરે બાંહેધરી આપી છે। અને સંરક્ષણ દિવાલનું કામ ચાલે છે। અમારું આ ટેન્ડર જિલ્લામાંથી મંજૂર થયું છે અને ગામ બેથલી, શિનોર તાલુકો, અને અમારું અહીંયા આગળ જે કામ થઈ રહ્યું છે એસ્ટિમેટ પ્રમાણે કામ થઈ રહ્યું છે અને અહીંયા જે માલ બને છે તે અહીંયા જ બને છે। અમે બહાર માલ બનાવીને લાવતા નથી, મશીન પણ પાછળ પડ્યું છે। એટલે તમે અહીંયા આગળ કદાચ તમને ગુણવત્તાની એવું લાગતું હોય કે ખરાબ કામ થઈ રહ્યું છે તો અહીંયા આગળ માલ બને છે, ચકાસણી કરાવી લો તમે। અને ગામ વાળાને કોઈ તકલીફ હોય તો માલ તો આપણો અહીંયા જ બને છે। Subscribe now and press the bell icon. Never miss an update.